પડી રહ્યો છે અને અમરેલીથી વિગતો મળી રહી છે કે જ્યાં મુખ્યત્વે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નદી નાળા પણ છલકાયા છે। બાબરામાં કરિયાણા રોડ પર આવેલા રામપરા ડેમમાં નવા નીર આવ્યા છે। 2 દિવસ ધોધમાર વરસાદ થતાં ડેમમાં નવા નીરની આવક થઈ અને તેના કારણે ખેડૂતોમાં ખુશી છવાય છે। અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર થઈ અને તેના કારણે નદી નાળા છલકાયા। લાઠી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો અને કાંકરિયા નદીમાં પૂર આવ્યું। લાઠીના કેરિયા ગામ નજીકથી પસાર થતી કાંકરિયા નદીમાં પૂર આવ્યું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ। અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગાબડું પડ્યું। પ્રથમ વરસાદમાં જ નેશનલ ઓથોરિટીના બ્રિજ પર ગાબડું પડ્યું। બ્રિજ ધોવાતા લોખંડના સળિયા પણ બહાર આવી ગયા। રાજુલાના હિંડોળા નજીક આવેલ બ્રિજમાં જોખમી ગાબડું પડ્યું। નવનિર્માણ બ્રિજ ઉપર નબળી ગુણવત્તાનું કામ થયાનો આરોપ છે। ખાડો પડી ગયો છે પેલા વરસાદે જ। આમાં રાતે કોઈ પીડ્યું તો મરી જાય ને, આમાં સરકાર નજર ગયો તમે? અગાઉ કેટલી વાર આયા? અગાઉ પેલા પડી ગયેલો છે। લાગે નબળું કામ થયું? નબળું કામ જ છે આ, શું કરવું જોઈએ સરકારે? અને રિપેર કરવું લો ને હવે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર પ્રથમ વરસાદે તેમની જે પોલ છે તે ખોલી દેવામાં આવી છે। આપણે દ્રશ્યો બતાવી જે રીતે પ્રથમ વરસાદ પડ્યો ને તેમાં જે ગાબડું પડ્યું છે, જેના કારણે જે નબળી ગુણવત્તાનું કામ છે તે સામે આવ્યું છે। સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, દ્રશ્યો જોઈને જ આપ કહી શકશો કે જે પ્રકારે તેમાં લોખંડના સળિયા પણ જોવા મળી છે ને તેમ નબળી ગુણવત્તાનું જે કામ છે તે પણ બહાર આવ્યું છે। એટલે પ્રથમ 2 થી 2.5 જેટલો વરસાદ પડ્યો ને તેમાં આખી જે પોલ છે તે બહાર આવી છે। જો કે મોટાભાગનો બ્રિજ છે તે ધોવાણ થયું છે અને અહીં આ બ્રિજની વાત કરવામાં આવે તો આ નવનિર્મિત બ્રિજ છે ને થોડા ટાઈમ પહેલા પણ આ પ્રકારે એક મોટું ગાબડું પડ્યું હતું, ત્યારબાદ ફરી વખત આ ગાબડું પડતા ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો છે। જયદેવ કાઠી, TV9 અમરેલી। તો જૂનાગઢમાં ભારે